ઢગલો થઈ ગયો અહીંયા ભાઈ મશીન તો ચલો કીધું બંધ કરતા આવડતું હોય તો બંધ કરી દે લે હવે ચાલો મિત્રો જય ગિરનારી કેમ છો બધા મજામાં ફરી વખત નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે સરસ મજાનો અત્યારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે ક્યાં વ્લોગ સ્ટાર્ટ કર્યો તમને કાંઈ નથી ખબર પણ બતાવી દો જો હા મેં બતાવીને ત્યાં શું છે એ તમને ખબર પડી જાય ઓરો જાવ પછી પણ એ પહેલાં આપણે જે બધા ભાઈબંધો છે બધાને આપણે તમે ગુડ મોર્નિંગ કહીને આપણે જઈએ બધા કામ ઉપર જો શું પહેર્યું છે મેં બતાવે છે તમે હું પહેર્યું છે તમે કોમેન્ટ બધા કહી દેજો આપણા ભાઈબંધ છે દીપકભાઈ કેમ છે દીપક ગુડ મોર્નિંગ કેમ છે મજામાં ક્યાં કરના है मीठा खींचने जाएंगे वाह भाई वाह आज से हमारा પરેશભાઈ શું છે પરેશભાઈ ગુડ મોર્નિંગ શાંતિ વાહ ભાઈ સુબહ સુબહ બધા ઘરમાં જાગી ગયા બધા કમ્પ્લીટ થઈ ગયા છે લાગી છે કામ ગુડ મોર્નિંગ પરેશભાઈ गुड मॉर्निंग પરેશભાઈ પણ બૂટ પહેરી લીધા છે અને જો આ ભાઈ બૂટ પહેરી લીધા અમારા મિત્ર આવ્યા છે હવે જૂનાને જાણીતા જો તમે અમને બહુ લાડ લડાવ્યા છે અમને ટૂંક સમયમાં અમારા દાદુભાઈ શું છે દાદુ ગુડ મોર્નિંગ કેમ છે મજામાં ક્યાં કરના है કામ आज मीठा निकालना है મીઠા લીકાના છે તો આપણે જોડા કેમ નહીં પહેર્યા पहन कर आ પેન કરના વાહ દાદુભાઈ જાય છે જોડા પહેરવાના આપણે પહેલી દેશે ચાલો પરેશભાઈ ટ્રેક્ટર રાખે છે આપણે ટ્રેક્ટરમાં બેસીને જવાનું છે મીઠું કહેવા કઈ રીતનું મીઠું કહેવાનું છે કઈ રીતનું કામ છે તમને બધું બતાવી કન્ટિન્યુ બધા મારી વ્લોગમાં બનાવીજો નવો તો ફટાફટ ચેનલમાં તમે જોઈન થઈ જાઓ પૂરેપૂરો આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ નાખજો ચાલો ફટાફટ જઈશું કામ ઉપર ચાલો આપણે બધા કમ્પ્લીટ થઈ જશે આપણે મેમ્બરો બધા કમ્પ્લીટ થઈ જાય આપણે દીપકભાઈ ભરે છે પાણી કારણ કે પાણી તો પીવા જોઈએ ને તો બધા કેન 5 લીટર જે પાણીના કેન ભરી લેવાના વધારે પાણી પીવા જોઈએ એટલે પાણી તો પીવું પડે તો જો બધા કેન ભરે છે ને આપણે જવાનું છે ફટાફટ પાણીના કેન લઈને ટ્રેક્ટરમાં બેસીને જવાનું છે કીધું આપણે ત્યાં કામ કરવા ચાલો પહોંચી જશે આપણે વ્હાઈટ રણમાં એટલે કે મીઠું આપણે વ્હાઈટ રણ તો ન કહેવાય મીઠું કહેવાય પણ આપણે કેવું હોય તો વ્હાઈટ રણ તો કહીએ જો આ રીતે મીઠાના બધું સાણો ને એવું છે બધું ઢગલો કરવાનો હશે અને આ ઢગલો આખો પડ્યો અહીંથી તમને કાળો લાગે છે ઓલી બાજુ ત્યાં બતાવી દો ચાલો ઓલી બાજુ ચાલો આવી જશે આપણે મીઠાનો ઢગલો છે મોટો જબર ત્યાં પહોંચી જશે આપણે એ જો સામે મીઠાની ખેત છે એમાં જવાનું છે ખેતી કરવા છે કારણ કે આપણે મીઠાના ખેડૂત બની ગયેલા છે 2-3 દિવસ કામ કર્યું નહોતું આવી જશે મીઠામાં કામ કરવા અને કેવડો મોટો ઢગલો જો ઘટે કાંઈ કેવડો ઢગલો શાયરે બાજુ લેવા જાય તો આપણે ભાઈ ડ્રોમ નથી ને કે તમને આખો વ્યૂ બતાવી દઈશ ચાલો ફટાફટ એકાદ બે સોંડ લઈ જઈશું પછી મીઠામાં કામ કરવા અને જો કૂદતા મીઠા હાલવા આવે ધીમે ધીમે જો કારણ કે પરેશભાઈ આપણે વાટે છે અને આવ્યું છે આપણે હવે સીધા કામ ઉપર બહાર નીકળી જવું પડશે ને અહીંયા કૂદે છે થોડુંક વધારે એવું અને ટ્રેક્ટર સામે વહી ગયું છે અને 100 મીટરનો ઢગલો ચાલો પહોંચી ગયા છે આપણે મીઠાના ખેતમાં પહોંચી ગયા છે જો આ રીતનું મીઠું બધું અત્યારે છે ઓલા લોકો ખંભળે મીઠું નોખવું પડે છે અને આ બાજુ અત્યારે પાવડી હારી જોડે સાડો તાર જો સામે ટ્રેક્ટર છે એ ખેંચશે અને હમણાં શાયરીને ચડી જવાનું છે પાવડી માટે એટલે મિત્રનો ઢગલો થાય તમને બતાવીશ પછી આ રીતનો લોક મારી દે હાકળ એરી પછી કમ્પ્લીટ થઈ જાય એટલે તમને આગળ બતાવું કેમ છે કેમ નહીં આ બધું મીઠું જ છે બધાને બધું મીઠું જ છે અને આ બધું મીઠું ઢગડવાનું છે ઠેઠ લગન તો ચાલો ફટાફટ લાગશું કામ ઉપર બધા કન્ટિન્યુ બધા બની રહીજો જો દાદુની થઈ જશે કમ્પ્લીટ ચાલો અત્યારે મીઠું કહેવાનું શરૂ થઈ જશે આપણે થાકી ગયા છે જો આ રીતનું મીઠું બધું જાય છે ધીમે ધીમે આ રીતનું માથે ભેઈ જવાનું અને સામેથી ત્યાં લગનનો મોટો જબર પાળો થઈ ગયો છે આપણે ખેવાનું છે પાછું હવે શાયરેથી ખેઈને પાછું જો સામે આ પાળો રહી ગયો છે ત્યાં પાછું જવાનું પાછું પછી શાયરીને પાછું માથે ચડી જવાનું પછી પાછું મીઠું ભેગું કરવાનું આ રીતનું આખો દી મીઠાઈની ખેતી ચાલુ છે ભાઈ કારણ કે આપણે ન ખબર જો આ બધું ખારજ છે મીઠાઈની ખેતી જ જો આ પાળો બાકી છે અહીંથી પાછું બે જવાનું સીધું ટ્રેક્ટરવાળા સામેવાળા ભાઈ ખેંચી લે ચાલો લાગ્યું કામ હતું સ્પીડ છે પાણી પીવાનો કારણ કે પરસેવો ઘણો છે ગરમી ઘણી છે જો સૂર્ય દસ તે પી જશે ઘણા ઘણાને એટલું મીઠું બધું ખેંચી નાખ્યું છે એટલે કંઈ એટલું 2-3 ખેતી બાકી છે હજી પાણીનો લંચ પીડ્યો છે તો પાણી પી લઈશ પરેશભાઈ પાણી પીવે છે ભાઈ તમે પાણી પી લેજો ટ્રેક્ટરવાળા ભાઈને તો
કારણ કે પાણી પીવું પડે ને આખો દી ગરમ લૂ બીજી આવ્યા કરે. આ રીતનું બધું કામ ભાઈ તો ચાલો ફટાફટ પહેલાં પાણી પી લઈશું પછી લાગી જઈશું એટલે કામ કરે. ચાલો પરેશભાઈ પાણી પી લીધું આપણે પાણી પી લઈએ 5 લીટર મેં છે કેમ કે અહીંયા ગ્લાસ ને એવું કાંઈ વ્યવસ્થા ન હોય એટલે આ રીતનું બધું પાણી પીવાનું હોય. વજન ઘણો છે એટલે પહેલાં પાણી પી લઈશું. ચાલો ટ્રેક્ટરમાં ડીઝલ અત્યારે ઓછું થઈ ગયું છે તો અમારા ભાઈ દાદુભાઈ આવે છે ડીઝલ નાખું કેન લઈને ડીઝલ નાખો. હે દાદુભાઈ કાક કેટલી ઘડી હાલ છે? હે દાદુ આ રીતનું ડીઝલ ચાલુ છે ટ્રેક્ટરમાં કારણ કે અહીંયા મીઠાઈની ખેતમાં તો બધું કામ તો બધું આવું જ હોય ડીઝલનું બધું એટલે કાંઈ હેલા કરે એવું. ચાલો લંચ પડ્યો છે બીજે પાવડી બદલાવાનું છે કારણ કે આ પાવડીમાં 4 જણા જોઈએ ને જો આ વ્હીલ ને બધું અત્યારે ખોલી નાખ્યું છે દાદુએ. જો દાદુએ વ્હીલ ખોલી નાખી છે બોલે પાવડીમાં અત્યારે બધા વ્હીલ 2 વ્હીલ ફિટ કરવાના છે કારણ કે એમાં 3 માણસો છે એટલે 3 જણાની પાવડી છે. જો આ રીતની પાવડી ફિટ કરે છે. હવે એક વ્હીલ ફિટ કરી દીધું છે ને બીજું વ્હીલ ફિટ કરે છે. આમાં 3 માણસો જોઈએ ઓલામાં 4 માણસો જોઈએ પણ દાદુ आज हमारे चला गया है दूर. ये वाले खेत खत्म हो गया मैं हिंदी सीख गया हूँ मैं दीपक के सिखा दो हिंदी में बात करना है क्या तो ये वाला खेत खत्म हो गया वो जो इताक्षी है इसको ट्रैक्टर बनना है. धीमे धीमे काम ચાલુ મીઠું ભરવાનું ચાલુ થઈ ગયું છે અને ગુજરાતી પાછા બોલું છું. અમે મોટો મીઠાનો ઢગલો છે ત્યાં ઢગલો કરે છે આપણે બધા નંબર પાડે છે એકા બીજી વરસાદ છે એટલે અત્યારે કામ બધું મીઠાનું કામ ચાલુ થઈ ગયું જબરદસ્ત કારણ કે વાતાવરણ આ સવારનું બધું ગંભીર વાતાવરણ થઈ ગયું છે તો મીઠું આરે ભરવાનું ચાલુ છે. ટ્રેક્ટરના ફેરા મારે છે એટલે 3 આદમીને અમને મૂક્યા છે. હવે પૂરું થઈ ગયું છે કે ખેત ને બીજી ખેતમાં જવાનું છે પાળો આખો પૂરો થઈ ગયો છે. ચાલો આ રીતનું મીઠાનું બધું કામ ભાઈ આ તો કન્ટિન્યુઅસ આખો જે આપણે આ કામ કરવાનું છે હું બતાવીશ અને તમે આ શું છે કોમેન્ટમાં મને કહી દેજો. ચાલો दीपक क्या अच्छा लगता है थक जाता हो? अच्छा लग रहा है तुमको? हमको भी सबको अच्छा लग रहा है. अच्छा लगा वाह ભાઈ વાહ. દીપકભાઈ હારી છે તે મજા આવે છે કામ કરવાની કારણ કે બધું શીખવાડે છે. ચાલો કન્ટિન્યુ બધા બેડા રહીજો પરસેવો પલી ગયો છે પાણી પી લઈશું. એક નાનો તો હોલ્ડ લીધો છે કારણ કે ઠંડુ બંડુ પાણી પી લઈ બિસ્કીટ ખાઈ લઈ આપણે દાદુને મળવા આવ્યો છે ઠંડુ પાણી લઈને જો દાદુ ઠંડુ પાણી પી લીધું. આ ટેકર દાદુ ચલાવે છે કારણ કે મીઠાનો ઢગલો કરવા માટે દાદુ હારી તો થોડીક મુલાકાત કરવી છે. શું છે દાદુ જો पानी पिया? हाँ पी लिया. वो क्या काम है ट्रैक्टर में? और अभी ट्रैक्टर आएगा ना तो इधर खाली करेंगे. ट्रैक्टर आમાં ઠેલો દાદુ પછી ખેંચીને સીધો પણ પાળો ઢગલો થઈ જાય બરાબર ને? તો કે કેવું છે બીજું? नहीं કાંઈ નહીં દાદુને શરમ આવે છે કારણ કે પહેલી વખત વિડીયોમાં આવ્યો એટલે બરાબર ને. ચાલો ફટાફટ જઈશું આપણે એના બધા પાણીને વાટે છે. ચાલો આપણે લંચ પડ્યો છે ટ્રેક્ટરમાં તડકો થઈ ગયો છે થોડીક વાર પોરો બોરો ખાવી તો શાંતિથી ઠંડો પવન આવે છે તો બધા જો બેઠા છે બધા પોરો બોરો ખાય છે. ટ્રેક્ટરવાળા ભાઈ પણ પોરો ખાઈ લે છે પછી આપણે ટ્રેક્ટર ચાલુ કર્યું અને અડધી ખેત બાકી રહી છે અડધી ખેત પૂરી થઈ ગઈ છે. ચાલો ફટાફટ અડધી ખેત પૂરી કરી પછી જઈશું ભોજન સંભારણ. चलो काम બધું खत्म हो गया हम जा रहे हैं इताक्षी में बेचने के थंबनेल लिए फोटा पाड़ने के लिए. हमारे साथ दादू है. ક્યાં દાદુ? આ બધો છે મીઠાનો ઢગલો છે માથે જ આવી છે ને ફોટો પાડવાનો છે થંબનેલ બનાવવા માટે તો હવે જોયું છે કેમ થાય કેમ નહીં. હવે ચાલો બધા મારેડી બધા માથે. હા ચાલો નહીં બસ વાહ ભાઈ દાદુ જો કે અચ્છા દાદુએ મશીન ચાલુ કરી દીધું છે. ભાઈ મશીન તો ચાલુ કરી દઉં બંધ કરતા આવડતું હોય દાદુ બંધ કરી દે લે હવે. એ દાદુ બંધ કરી દે બંધ કરી દે. આ રીતનું ભાઈ મીઠાનો બધો આગળ છે મોટો જબર પડી ગયા છે આપણે માથે ના જો બનાવ્યો છે રોજ બનાવ્યો છે નાહવા માટે આ બધું પાણી હંગરે છે ને કારણ કે સોમો વાવે એટલે પાણી બધું ભેગું કરે. આ બાજુ મોટો જબર ટેકલો છે દાદુ કરવા ગયો છે બહેન હવે મશીન. ચાલો ફટાફટ એક ફોટો પાડી લઈશું પછી જઈશું જમવા. ઘર બાજુ કારણ કે કામ બધું પૂરું થઈ જાય મને દાદુ જોવા ત્યારે દાદુ ડ્રાઇવિંગ કરે છે ભાઈ ટ્રેક્ટરનું બધું કરતા નહીં કે થાય છે ઘરે આ બધું મીઠું હવે બધું પૂરું કામ થયું છે કામ ભાઈ. ચાલો ફટાફટ જઈશું ઘરે. ચાલો એટલી ફેમિલી આવી ગયા છે આપણે ઘરે ખારમાંથી કારોનું કામ પૂરું થઈ ગયું આવી લીધું છે થોડીક વાર આરામ કરવાનો છે તો આપણે સરસ મજાનો આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. જો આપણો વ્લોગ સારો રહે તો લાઈક કરીએ સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા વિડીયો ખારના કન્ટિન્યુ આવ્યા કરશે. ચાલો મળશું પાછા નવા વ્લોગમાં. બધાને જય ગિરનારી.